ગુજરાતમાં સૌ પ્રથમવાર નાના કાપરા ગામ ખાતે ઐતિહાસિક ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. એટલે કહી શકાય કે આવો માહોલ મોકો ક્યાં જોવા નહીં મળે. દ્વારકાથી કાકા આવ્યા છે. કાકા તો દ્વારકાથી અહીંયા આવે છો. કેટલા દિવસથી આવ્યા? આમ કીધું કે લખેજી માટે જવું છે અને આ જે બુધાકો ઊંચીને આવ્યો હાલો માતાજી દર્શન કરી આવીએ. આવ્યો મેં તો જોયું તો હું તો અપસેટ થઈ ગયો. દ્વારકાથી કેટલા જણા આવ્યા છો? દ્વારકાથી અમે લોકો 25 આવ્યા. કેવો માહોલ લાગે કાકા? અરે એ વાત જવા દો, અમે જિંદગી આવો નથી. 8 વર્ષની ઉંમર મેં કદી જોયું નથી. જો પ્રયાગરાજમાં જે માહોલ બન્યો હતો એવો માહોલ અત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર નાના કાપરા ગામે બન્યો છે. આ ગુજરાતમાં આવો માહોલ તો મેં નથી જોયો. આ પહેલી વાર મેં જોયો. પછી બીજા કોઈ ભાઈ જોયો છે તો ભલે બાકી મેં ગોરિયા મને આ પહેલી વાર જોયો કે આવું છે બને નહીં, કોઈથી ન બને આવું. કાકા તમારે આટલી ઉંમરથી સૌ પ્રથમવાર આટલી ઉંમરમાં સૌ પ્રથમવાર આવો માહોલ જોયો છે? આવો નથી જોયો. આવો ક્યાંય નથી જોયો. આવો માહોલ તો છે. આવું બને જ નહીં કોઈથી. એટલે આ માની ગયા અને આ સંતોને જ્યાંથી આ બન્યું આવું અહીંયા આવું ખાવું પીવું નથી, કોઈને આંખ દુખતો નથી, માથું દુખતું નથી, કોઈને લાગ્યું કે આ માની ગયા બધી. કેવો અરે એ વાત જવા દો. આવા પ્રશ્નો તો અમને એમ જ થાય ત્યારે પણ માતાજી અને એમ થાય કે અહીંથી જઈએ નહીં એવું થાય કે અહીંને રોકાઈએ. કેટલા દિવસથી આવ્યા? આજ આવ્યા અને 3-4 દી થયા. એમ નામ આપનું કાકા? હે નામ આપનું? મારું નામ પેથોભાઈ. એટલે કે દ્વારકાથી કાકા અહીંયા સેડ પરિવાર સાથે આવ્યા છે. લગભગ કાકા 5 દિવસથી અહીંયા આવ્યા છે. એમનામાં ખુશીનો તો પાર જ નહીં. આવો કદાચ ઇતિહાસ ગુજરાતમાં સૌ પ્રથમવાર નાના કાપરા ગામમાં જોવા મળે છે. 100 વીઘાની જગ્યામાં 16 રૂમ તૈયાર કરવામાં આવે છે અને 5000થી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક સેવા કરી રહ્યા છે. ફરી મળશે. હું તો અહીંયા છું પણ તમે ચોક્કસ આવવાનું ભૂલતા નહીં.